नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। प्रवचन सार आचार्य भगवान कुंकुम स्वामी रचित प्रवचन सार तथा अमृत चंद्राचार्य भगवान रचित तत्वप्रदीपिका प्रवचन सारनी टीका એનું સાથે આપણે કરી રહ્યા છીએ અને સાથે જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્યવૃત્તિ ટીકાનો પણ આધાર લઈએ છીએ અને એ બધું આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા સમજીએ છીએ. તો પ્રવચન સારના સ્વાધ્યાયમાં અત્યારે આપણે 28મી ગાથાની શરૂઆત કરી છે. આપણે 28મી ગાથા અને એનો અન્વયાર્થ કર્યા છે અને પૂજ્ય ગુરુદેવે પણ ઉપોદ્ઘાત તથા ગાથા લીધા છે. હવે આજે આગળ ટીકાને સમજાવશે એ પહેલા આપણે ટીકાનું વાંચન કરીએ છીએ. ટીકાને પહેલા સમજી લઈએ જેથી પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણને પ્રયોજનભૂત વાત, તાત્પર્યભૂત વાત અને એમાં રહેલું અધ્યાત્મ પ્રાપ્ત થાય. મૂળ ગાથામાં એમ કહ્યું કે આત્મા જ્ઞાન સ્વભાવ છે અને પદાર્થો આત્માના જ્ઞેય સ્વરૂપ છે. જેમ રૂપ એ નેત્રોના જ્ઞેય છે તેમ, એટલે કે રૂપ છે તે જ્ઞેય છે અને નેત્રો એનું જ્ઞાન કરે છે, એટલે કે જ્ઞાન થાય છે એના દ્વારા. તો એવી રીતે આત્મા એ ખરેખર તો જ્ઞાન સ્વભાવ છે અને જગત આખાના બધા જ પદાર્થો એ જ્ઞેય છે. અને જ્ઞેય છે એટલા માટે છે કે એમાં પ્રમેત્વ નામનો ગુણ છે, એટલે પ્રમેત્વ નામના ગુણને કારણે બધું જ જ્ઞાનમાં જ્ઞેય થાય છે. પણ તેઓ એકબીજામાં વર્તતા નથી. જ્ઞાન જ્ઞેયમાં ચાલ્યું જતું નથી, જ્ઞેય જ્ઞાનમાં આવી જતું નથી, એકબીજામાં ભળી જતા નથી, વર્તતા નથી. ટીકા લઈએ. ટીકામાં કહે છે કે આત્મા અને પદાર્થો સ્વલક્ષણભૂત પૃથકપણાને લીધે એકબીજામાં વર્તતા નથી. આત્મા અને પદાર્થો, આ આત્મા અને એ સિવાય બીજા બધા પદાર્થો, તો બીજા બધા પદાર્થોમાં તો ઉદ્ગળ પરમાણુથી માંડી અને બીજા જીવ અને જીવમાં તો પછી તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન સુધી બધા જ આવી જાય. અને જે રૂપી નથી એવા બધા, એ બધા પણ આવી જાય. જે કાળ ને આકાશ ને એ બધું પણ આવી જાય. બધા જ પદાર્થો એ જ્ઞેય છે અને આત્મા એને જાણે છે. એટલે આત્મા ચેતન, ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે. તો જ્ઞાન સ્વભાવ, એનો જ્ઞાન સ્વભાવ છે અને એવા જ્ઞાન દ્વારા, જ્ઞાન સ્વભાવ દ્વારા એ જ્ઞેય ને જાણે છે. એટલે આત્મા અને પદાર્થો સ્વલક્ષણભૂત પૃથકપણાને લીધે, એટલે જ્ઞેયો છે એ એકબીજાથી તો જુદા છે, પણ એ ત્યાં જ્ઞાનનું જ્ઞેય છે. ભલે બીજો જીવ છે એ પણ જ્ઞાન સ્વભાવી છે, છતાં પણ એ આ આત્માને માટે એ જ્ઞેય છે. મારે માટે બીજા બધા જીવો, સાક્ષાત તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન પણ એ બધા મારે માટે જ્ઞેય છે. એ બધા પોતે જ્ઞાન સ્વભાવી છે, છતાં પણ હું જયારે જ્ઞાન કરું છું તો જ્ઞાનમાં એ મારે માટે જ્ઞેય છે. એવી રીતે દરેક પદાર્થ, એ ચેતન હોય કે અચેતન જળ હોય, એ દરેક પદાર્થ છે તે મારા જ્ઞાનનું જ્ઞેય છે. એમ હું જ્ઞાન કરવા વાળો એટલે મારું લક્ષણ જ્ઞાન લક્ષણ છે અને સામે રહેલા પદાર્થો જે છે એનું જ્ઞેય લક્ષણ, એટલે કે એમાં પ્રમેત્વ નામનો ગુણ છે, એટલે એ
જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાય છે, જેવું છે તેવું જ જણાય છે. એટલે એમ બંનેના લક્ષણની વાત લીધી છે. એમ પૃથકપણાને લીધે એ એકબીજામાં વર્તતા નથી, એકબીજામાં ભળી જાય, પહોંચી જાય, વ્યાપી જાય એમ થતું નથી, પરંતુ તેમને માત્ર જ્ઞાન જ્ઞેય સ્વભાવ સંબંધથી સદાતું એકબીજામાં વર્તવું છે. જ્ઞાનનું એ જ્ઞેય છે એવો સંબંધ, એવા સંબંધથી એનું એકબીજામાં વર્તવું કહી શકાય, ઉપચારથી કહી શકાય. પણ વાસ્તવમાં કોઈ કોઈનામાં ભળતું નથી, પહોંચતું નથી, વ્યાપતું નથી. જ્ઞાન પણ અને જ્ઞેય પણ રહે છે. નેત્ર અને રૂપની જેમ ઉદાહરણ આપ્યું. કેમ કે નેત્ર રૂપને જાણે છે તો રૂપ નેત્રથી જુદું રહે છે. રૂપમાં નેત્ર પહોંચતું નથી, નેત્રની અંદર રૂપ પહોંચતું નથી, રૂપ જેનું છે તે પદાર્થ પહોંચતો નથી. અન્ય દ્રવ્યોથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી આત્મા અને પદાર્થો એકબીજામાં વર્તતા નથી, પરંતુ આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને પદાર્થોનો જ્ઞેય સ્વભાવ છે. એવા જ્ઞાન જ્ઞેય સ્વભાવરૂપ સંબંધના કારણે જ માત્ર તેમનું એકબીજામાં વર્તવું ઉપચારથી કહી શકાય છે. વાસ્તવમાં એ કોઈમાં પહોંચતા નથી. જ્ઞાન અને જ્ઞેય જુદા જ રહે છે, કેમ કે જે જ્ઞેય છે જુદો પદાર્થ છે, અને આ જ્ઞાન એટલે મારા જ્ઞાનની વાત છે. હું જ્ઞાન સ્વભાવી, એ જ્ઞાનથી મારાથી એ બધું જુદું છે, અને એ મારા જ્ઞાનનું જ્ઞેય છે. એવી જ રીતે હું પણ કોઈના જ્ઞાનનું જ્ઞેય છું, હું પણ કોઈના જ્ઞાનનું જ્ઞેય થઉં છું. બીજા જે જ્ઞાની ધર્માત્મા હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, ગમે તે હોય, પણ જે ચેતન છે, જેનો જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવ વાળા કોઈ પણ જે જ્ઞાન કરે છે તો એના જ્ઞાનમાં હું જ્ઞેય છું અને મારા જ્ઞાનમાં એ જ્ઞેય છે. એટલે મૂળ તો એ ચેતન હોય કે જડ હોય, જે પણ જ્ઞેય છે એ જ્ઞેય એ મારાથી જુદા છે, મારા જ્ઞાન સ્વભાવથી જુદા છે. એટલે અમારું એકબીજામાં ભળી જવું, વ્યાપી જવું એમ નથી. એટલે જ્ઞાન જ્ઞેય સ્વભાવરૂપ સંબંધ છે, એટલે એમ ઉપચારથી કહેવાય કે એમને જ્ઞાન જ્ઞેય સ્વભાવરૂપ સંબંધ છે, માટે તેમનું વર્તવું છે એકબીજામાં. પણ એ ઉપચારથી કહેવાય, વાસ્તવમાં કોઈમાં ભળતું નથી, પહોંચતું નથી, વ્યાપતું નથી. અને ઉદાહરણમાં એ જ વાત લીધી છે, નેત્ર અને રૂપી પદાર્થોની જેમ. રૂપી પદાર્થો ને નેત્ર જાણે છે તો નેત્ર રૂપી પદાર્થમાં પેસી જતું નથી, ઘૂસી જતું નથી. એવી રીતે રૂપી પદાર્થો નેત્રમાં પેસી જતા નથી, ઘૂસી જતા નથી. જેમ નેત્રો અને તેમના વિષયભૂત રૂપી દ્રવ્યો પરસ્પર પ્રવેશ વિના, એકબીજામાં પ્રવેશ કર્યા વિના પણ જ્ઞેય આકારોને ગ્રહવાના અને અર્પવાના સ્વભાવ વાળા છે. જ્ઞેય આકારોને ગ્રહવાનો સ્વભાવ કોનો છે? જ્ઞેય આકારોને ગ્રહવાનો સ્વભાવ કોનો છે? જે જાણે છે તેનો છે. અને અર્પવાનો સ્વભાવ કોનો છે? જે જણાય છે તેનો. જાણે છે એટલે જ્ઞાન એ જ્ઞેય આકારોને ગ્રહે છે, અને જે જણાય છે એવા જ્ઞેયો એનો સ્વભાવ કેવો? કોઈ અર્પવાનો સ્વભાવ, એટલે કે જણાવવાનો સ્વભાવ છે. અર્પવું એટલે જણાવવું. તેમ આત્મા અને પદાર્થો એકબીજામાં વર્ત્યા વિના પણ સમસ્ત જ્ઞેય આકારોને ગ્રહવાના અને અર્પવાના સ્વભાવ વાળા છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એ સમસ્ત જ્ઞેય આકારોને ગ્રહે એવો એનો સ્વભાવ છે. એકબીજામાં પહોંચ્યા વિના, એકબીજામાં વર્ત્યા વિના, એટલે એકબીજા રૂપ થયા વિના જ્ઞાનનો સ્વભાવ કેવો છે? તો કે જ્ઞેયોને ગ્રહવાનો છે. તો કેટલા જ્ઞેયોને? તો કે સમસ્ત જ્ઞેય આકારોને ગ્રહવાનો છે. જ્ઞેયને એ પોતાનામાં લઈ લે છે એમ નહીં, જ્ઞેય પોતાનામાં પહોંચી જાય છે એમ નહીં, પણ એનો જે આકાર, જ્ઞેય આકાર એટલે જેવું જ્ઞેય છે તેવું એના સંબંધીનું જ્ઞાન એને થાય છે. એટલે કે છે
કે જેટલા જ્ઞેય છે એ બધાનું જ્ઞાન થાય છે, કેમ કે એ બધા જ્ઞેયોમાં એ અર્પવાનો સ્વભાવ છે, એટલે જણાવવાનો સ્વભાવ છે. એમાં પ્રમેત્વ નામના ગુણને કારણે એ બીજાના જ્ઞાનમાં જણાય છે. એકબીજામાં વર્ત્યા વિના પણ સમસ્ત જ્ઞેય આકારોને ગ્રહવાનો જ્ઞાનનો સ્વભાવ છે, અને અર્પવાનો સ્વભાવ કોનો છે? જે પરપદાર્થો જે જ્ઞેય રૂપે છે તેનો અર્પવાનો સ્વભાવ છે, એટલે જણાવવાનો સ્વભાવ છે. જેવી રીતે આંખ રૂપી પદાર્થોમાં પેસતી નથી અને રૂપી પદાર્થો આંખમાં પ્રવેશતા નથી, તો પણ આંખ રૂપી પદાર્થોના જ્ઞેય આકારોને ગ્રહણ કરવાના એટલે કે જાણવાના સ્વભાવ વાળી છે, અને રૂપી પદાર્થો પોતાના જ્ઞેય આકારોને અર્પવાના એટલે કે જણાવવાના સ્વભાવ વાળા છે. તેવી રીતે આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી, બીજા અન્ય પદાર્થોમાં પ્રવેશતો નથી. પદાર્થોમાં બધું આવી ગયું, પૂતગળ પરમાણુથી માંડી અને સિદ્ધ ભગવાન સુધી બધા એનાથી જે જુદા છે એ બધા પદાર્થો એના જ્ઞાનનું જ્ઞેય છે, મારા જ્ઞાનનું જ્ઞેય છે, પણ એમાં કોઈમાં જ્ઞાન પહોંચતું નથી, પ્રવેશતું નથી. એ જ્ઞાન પોતામાં રહી અને એને જાણે છે. તો એમ જયારે જાણે છે તો કે છે કે તેવી રીતે આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી, અને પદાર્થો આત્મામાં પ્રવેશતા નથી, તો પણ આત્મા પદાર્થોના સમસ્ત જ્ઞેય આકારોને ગ્રહણ કરવાના એટલે કે જાણવાના સ્વભાવ વાળો છે. આમાં મહત્વની વાત શું છે કે સમસ્ત જ્ઞેય આકારોને ગ્રહણ કરવાના એટલે જાણવાના સ્વભાવ વાળો છે. જે જ્ઞેય છે એને જેમ છે તેમ જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. કોઈ ન જણાય, કોઈને ન જાણે, કોઈને અધૂરું જાણે એવી કોઈ વાત નથી. કેમ કે આનો જ્ઞાન સ્વભાવ છે, અને પેલા જ્ઞેયનો શું સ્વભાવ છે? એ જણાવવાનો સ્વભાવ છે, એટલે અર્પવાનો સ્વભાવ કયો અહીંયા. અર્પવાનો સ્વભાવ છે, તો અર્પે એટલે કઈ અધૂરું અર્પે એમ તો હોય નહીં. એટલે એ જણાય એટલે પૂરેપૂરું જણાય, જેમ છે તેમ જણાય, એટલે એવો એનો સ્વભાવ છે. અને આ જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે એ પણ કઈ થોડું જાણે, ઓછું જાણે એવી કોઈ વાત નથી હોતી. જેવું જ્ઞેય જેમ છે તે પ્રમાણે જ્ઞાન જાણે છે. એટલે જ્ઞાનનો સ્વભાવ અને આ જ્ઞેયોના સ્વભાવનો વિચાર કરીએ છીએ તો આપણને સર્વજ્ઞતાનો ખ્યાલ આવે છે. સર્વજ્ઞપણું છે એટલે કે જ્ઞાન સર્વને જાણે, સર્વ એટલે પદાર્થોને જાણે, જ્ઞેય માત્રને જાણે. જ્યારે જ્ઞેય માત્રને જાણે, રૂપી હોય કે અરૂપી હોય, આકાશને પણ જાણે, લોકાકાશને પણ જાણે, અલોકાકાશને પણ જાણે, પણ એ પણ જ્ઞેય છે. એટલે કોઈ એને સીમા રહેતી નથી. એવી જ રીતે કાળની કોઈ મર્યાદા પણ એને રહેતી નથી. ત્રણેય કાળના જ્ઞેયને જાણે, એને કોઈ કાળની કે બીજી કોઈ સીમા રહેતી નથી, કોઈ મર્યાદા રહેતી નથી. કેમ કે એનો જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞેય છે એ જ્ઞેયનો અર્પવાનો સ્વભાવ છે, જણાવવાનો સ્વભાવ છે. એટલે જ્ઞેયનો અર્પવાનો સ્વભાવ અને જ્ઞાનનો ગ્રહણ કરવાનો સ્વભાવ છે. એટલે સમસ્ત જ્ઞેયોને એ બંને એકબીજામાં પ્રવેશ્યા વિના જ્ઞાન જાણે છે. એટલે કહે છે કે તેવી રીતે આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી, અને પદાર્થો આત્મામાં પ્રવેશતા નથી, તો પણ આત્મા પદાર્થોના સમસ્ત જ્ઞેય આકારોને ગ્રહણ કરવાના એટલે જાણવાના સ્વભાવ વાળો છે. અને પદાર્થો પોતાના સમસ્ત જ્ઞેય આકારોને અર્પવાના એટલે જણાવવાના સ્વભાવ વાળા છે. આ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં વિસ્તાર કર્યો છે. 28મી ગાથા થઈ. તો આ ગાથા ઉપર 28મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આગળ લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ બીજો, એના પાના નંબર 94. प्रवचन सार गाथा 28. अब 28 ऊपर पंक्ति
ज्ञान और ज्ञेय के परस्पर गमन का निषेध करते हैं। क्या कहते हैं कि आत्मा जो ज्ञान स्वरूप है, ये ज्ञेय पर रागादि पर को जानते हैं, छतां ज्ञान में ज्ञेय आते नहीं। समझ में आया? ये बात सिद्ध करते हैं। नाणी नान सहावो अठा नियप्पाई नाणी स रुवाणी चखोण नेव अन्नों सुंगठनती। છે જ્ઞાની જ્ઞાન સ્વભાવ અર્થો જ્ઞેય રૂપ છે જ્ઞાનીના, જેમ રૂપ છે ને તો ઉતણા નહીં વર્તતા અન્યોના। टीका। आत्मा और पदार्थ, भगवान आत्मा ये ज्ञान स्वभाव पदार्थ, और पदार्थ आत्मा से भिन्न अनंत आत्माओं, अनंत हृदकणों आदि ये पहला गया है। आत्मा ज्ञान प्रमाण, ज्ञान ज्ञेय प्रमाण, ज्ञेय लोकालोक प्रमाण। ये आत्मा ने पदार्थ स्वलक्षण बहुत पृथक के कारण दरेकना लक्षण जुदा है। आत्मा लक्षण भिन्न है, अन्य पदार्थ का लक्षण भिन्न है। पृथकत्व के कारण एक दूसरे में नहीं वर्तते, एक दूसरे में वो ज्ञान ज्ञेय में नहीं आते और ज्ञेय ज्ञान में नहीं आते। हरि सो स्वच्छ है तो उसमें सामने अग्नि ने बर्फ दिखने में आता है, तो बर्फ ने अग्नि अंदर में प्रवेश किया नहीं। यहाँ तक तो अरीसा की स्वच्छ अवस्था है। समझ में आया? ये अरीसा में अग्नि ने जो दिखते हैं, ये अग्नि नहीं, अरीसा की अवस्था है। ऐसे ज्ञान स्वभाव में ज्ञेय जानते हैं, ये जानने की पर्याय अंदर है तो ज्ञान की है, वो ज्ञेय अंदर में आया नहीं है। अभी आई बात के સવારમાં એમ કહ્યું છું, અત્યારે મોટું આવ્યું છે વિરુદ્ધ। સોનગઢ વાળા નિમિત્ત से કાંઈ માનते नहीं होते हैं तो एकांत है। અને બે વાત મોટી જબરી લીધી એક જણે કોક છે નેનવાનું, અને શુભ ભાવ વ્રત તપ ભક્તિ પૂજા બધો ધર્મ જ્ઞાન है, એને એ कहते कि नहीं। अरे भाई, ये व्यवहार धर्म ज्ञान ही पुण्य राग है, અને निमित्त है ये पर है। निमित्त अंदर में निमित्त से कार्य होता है, पर में वो काकू काम से जगत में। सवेर में तो आया था, पर ये दूसरी बात थी। सवेर में तो जो कर्म है उदय, उसकी छाई दिखती है आत्मा में, है तो आत्मा की पर्याय, पर ये वक्त क्या ये सिद्ध नहीं करना है। निमित्त से क्या राग होता है ऐसा सिद्ध नहीं करना। राग तो राग से होता है, पर राग निमित्त से हुआ तो नहीं छाई ज्ञान स्वभाव में अनुभव में आता है। ज्ञान ज्ञान का अनुभव ने राग दो चीजें भिन्न है। ત્યાં એમ લઈ દે કે રાગ જો નિમિત્ત से हुआ कि नहीं, એમ નથી। એ નથી भाई, ત્યાં तो ये अनुभव आत्मा का अनुभव है, ये राग का अनुभव है, ये बात जड़ का छाई है ऐसे नाखना है, ये अपनी चीज नहीं। दया दान व्रत भक्ति का भाव होता है, राग है। राग का अनुभव ज्ञान ही अपना है,
राग है ये पुद्गल का है खरेखर है, पर उसमें से ऐसा निकाले कि कर्म निमित्त है न उससे राग हुआ, ऐसे नहीं। भाषा बधी एवी के आत्मा में अशुद्ध उपादान से कोई बदवाई अशुद्ध उपादान शू તમારા રોઢામાં ક્યાં આવ્યું છે ક્યાંય? अशुद्ध उपादान એટલે आत्मा पर्याय में मलिनपणे उत्पन्न होता है, ये अशुद्ध उपादान है। અને निर्मलपणे उत्पन्न हो ये शुद्ध उपादान है। समझ में आया? વિતરાગનો માર્ગ બહુ ઝીણો અત્યારે તો વિખાઈ ગયું, એટલે લોકો આરોપ મૂર્તા નાખે, મોટો આરોપ જ્ઞાનવાનો કોક છે, ખૂબ વિરોધ કર્યો, બહુ વિરોધ કર્યો। એમ કે પણ પ્રત્યક્ષ દેખીએ કે નિમિત્ત વિના હોતા નહીં, આ લાકડી એના વિના ઊંચી થાય, હાથ વિના। पर एम कहते हैं सुन तो सही, ये समय में जो अवस्था ऐसी होनी थी, ये उसकी अवस्था का निज क्षण है उत्पन्न होने का। सब हाथ को तो निमित्त कहते हैं, निमित्त से वो ऊंची हुई ऐसा है ही नहीं। बोलो भाई आप બધું क्या पर ठिकाने पाऊंगा हूँ? आखो दिवस कारखाना करवा, गोळियों हलावी, ओनू करवी, दवाओं करता नहोती, शीशा पानी ना रखता नहीं मोटा, ये पानी नडवा नहीं दे कोई ने पास, एम कहता त्या हमें जो पूजा ચોખ્ખું પાણી રાખે, બીજાથી બગડી જાય। હા તો કે પ્રભુ એક વાત સંતોષ है प्रभु, एक द्रव्य की पर्याय जो उत्पन्न होती है, पहले यहाँ राग नहीं था और पीछे राग आया, तो ये राग कर्म का निमित्त है तो उससे आया, ऐसा नहीं। पण या तो ये सिद्ध करना है सवेर में तो कि राग है ये अपना स्वभाव नहीं, राग को जानना ही अपना स्वभाव, अनुभव ये अपने से अभिन्न है। तो क्या एम लगा दे, देखो उसमें राग पुद्गल की छाया बताई तो पुद्गल से हुआ, ऐसे नहीं। राग का अनुभव जो आत्मा ज्ञान है, तो ज्ञान का में राग जानने में आया, पर ज्ञान राग रूप हुआ नहीं, उसका नाम सत्य ज्ञान कहते हैं। अने राग कर्म से हुआ ऐसा नहीं, हुआ तो अपनी पर्याय में अपनी कमजोरी से, पर कमजोरी में निमित्त ये है तो वो जड़ में नाच दिया। समझ में आया? जड़ राग है, जड़ है, अचेतन है, राग अपना है नहीं। दया दान व्रत भक्ति का पण विकल्प जो है राग, ये जीव स्वभाव नहीं, जीव का स्वरूप नहीं। आमा मोटा वांधा था, आखा संप्रदाय में बे मोटी वांधा, एक क्रमबद्ध है पण ये बात मूकी नहीं आने की, नहीं तो वांधा 5 ना से आईना। चौथी बात, एक तो निमित्त हो तो होता है, आए के नहीं, अपनी पर्याय अपने से होती है तो निमित्त है बस। दूसरा कि व्यवहार रत्न दया दान व्रत का परिणाम है, तो उससे निश्चय धर्म सच्चा धर्म होता है, ये हम कहते हैं। आए के नहीं, ये राग अधर्म है, उससे धर्म होता नहीं। बे उपादान निमित्त निश्चय व्यवहार અને क्रमबद्ध, जे समय जे द्रव्य में जे अवस्था होने वाली है होती है, आगे पीछे नहीं।
निमित्त आवे तो होती है, निमित्त ऐसा भाई है नहीं। हाँ हाँ हाँ, 5 નો વાંધો છે, પહેલેથી છે, ઘણા વર્ષથી છે। મોતીનો હાર, જે હારમાં જ્યાં મોતી है ત્યાં है, आगा पीछे नहीं। एम आत्मा ने परमाणु में जिस समय जो अवस्था होने वाली है, अवस्था ते समय अपने से हुई है, और ये अवस्था का कालीन निज क्षण है। पूर्वा पर पहले होने वाली थी, अभी हुआ ने अभी होने वाली थी पीछे होते हैं, ऐसा है नहीं। आंकड़ों पड़े जगत ने। अक्षर लिखते हैं, वो कलम चलाया बिना अक्षर होता है, और कलम को अंगुली हलावे बिना कलम चलती है, और अंगुली को आत्मा हलाए बिना अंगुली चलती है। यहाँ कैसा है, अंगुली चलती है अपनी पर्याय से, इच्छा किया માટે चलती ऐसा नहीं, અને कर्म चलती है ये चली झाली है ऐसा। तो अंगूठा के ये कारण से आज चलती है ऐसा नहीं, न वो चलती है तो क्या अक्षर पड़ा है उसे नहीं। आज क्या भाषा वादा मोटा न। भगवान प्रवचन सार 102 गाथा में ऐसा आता है। आज प्रवचन सार है ना, उसकी जन्म क्षण है। जन्म क्षण दरेक 6 पदार्थ भगवान ने देखा। आत्मा अनंत, आत्मा जाति के एक, परमाणु अनंत उद्गल तरीके एक, धर्मास्थी अधर्मास्थी आकाश का। तो भगवान एम कहते हैं 102 गाथा में देखना है, आमा है 102 गाथा है। देखो 102 टीका 102 बहु काढ़ी दो। 102 गाथा टीका, पहली टीका। प्रथम शंका उपस्थित की जाती है, यहाँ वस्तु का जो जन्म क्षण है वह जन्म से या पुराने से स्थिति क्षण है। है जन्म क्षण है। वस्तु में जो समय में जो पर्याय उत्पन्न है उसकी जन्म नाम उत्पत्ति का काल है। આવી વાત કોણ વાળામાં ક્યાંય ન મળે નવું, એથી કહે કે નવું કાઢ્યું, એ નવું નથી પ્રભુ। जन्म क्षण है। क्या जन्म क्षण? जे परमाणु में, जे आत्मा में जे क्षण ये पर्याय उत्पन्न होने वाली है, ये उसका उत्पत्ति का काल है। वो कारण से पर्याय उत्पन्न होती है। समझ में आया? हाँ, ऐसा फिरते हैं तो कैसे कि फिरने की पर्याय की उत्पत्ति का क्षण था, वो कारण से ऐसा हुआ है। अंगुली से ऐसा हुआ है, इनकाल में नहीं। बात जीवनाथ जी मोटो झगड़ो से मोटो सत्य ये बात गुप्त हो गई थी, ये थी नहीं, हिंदुस्तान में नहीं थी सच। हाँ, शू कहिए, हाँ कहते हैं कि आप परमाणु है ना, तो आप ऐसी चलते है, ये जन्म क्षण है, उसका उत्पत्ति का एक काल है, तो ऐसी हली है। आत्मा से नहीं। आत्मा इच्छा किया तो उसे हली, ऐसे नहीं। और आत्मा में राग होता है तो ये राग की उत्पत्ति का जन्म क्षण है।
कर्म से नहीं है, बिल्कुल नहीं। कर्म विपाक कहने में गए। सवेर बात दूसरी थी। सवेर में तो राग भी ज्ञान स्वभाव का भाव नहीं, तो राग का भाव का अनुभव जो ज्ञान ही अपना है। राग है अपना, राग जड़ की पर्याय से राग अपना है पर्याय, पर वो यहाँ बात नहीं सिद्ध करना है। यहाँ तो एक सिद्ध करना है कि राग उपयोग की स्वच्छता के कारण राग ख्याल में आता है, पर ये राग जहाँ ही है पुद्गल की है। अरे एक बाजू कहवाना कि राग अपनी पर्याय के जन्म क्षण है तो राग उत्पन्न होता है, दूसरी बाजू कहना कि राग का अनुभव ज्ञान ही अपना है, राग अपना नहीं। अरे अरे आगे बात पूछे वो मधुभाई ત્યાં ક્યાંય હુકમમાં ક્યાંય સાંભળો મળે એવું નથી। મફતના રૂપિયામાં ઘૂંચી ગયા અંદરથી 5-10 લાખ પેદા થાય તો થઈ જાય કેટલા પૈસા ને કેટલા હે વાત તો એ છે બાપા છે। ये परमाणु जो पैसा है नोट, नोट पर परमाणु की पर्याय है। ये नोट होने की थी, इस समय नोट हुई, ये नोट यहाँ आती है, ये अपनी पर्याय ऐसे क्रियावती शक्ति उसमें है। तो यहाँ हम आई आणि राग किया तो आया, ऐसा नहीं है। बात क्या दुनिया थी फिर आई जन्म क्षण क्या जन्म क्षण ये द्रव्य ज्ञेय अधिकार है ना, ऊपर 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 तद्दन ऊपर ज्ञेय तत्व, ऊपर ज्ञेय तत्व का अधिकार है। ज्ञेय नाम ज्ञान में जानने लायक ऐसा ज्ञेय तत्व का अधिकार है। तो ज्ञेय 6 है जाति तरीके, संख्या तरीके अनंत है, अनंत आत्मा अनंत परमाणु ज्ञेय तत्व का अधिकार है। तो ज्ञेय तत्व में भगवान एम कहते हैं कि ज्ञेय जितना है उसमें जे क्षणे पर्याय जेम के मोतीना हारमा जे स्थान में मोती है त्या त्याग है, एम आत्मा की जन्म क्षण जो पर्याय जे समय उत्पन्न होती है तो उसका जन्म उत्पत्ति का काल ही है, निमित्त से हुआ है उसमें, ऐसा है नहीं। समझ में आया? जितने આવું જૂનું બહુ एक बाजू एम कहूं कि कर्म निमित्त है, उसकी पर्याय से राग होता नहीं, राग अपना क्षण में उत्पन्न है, एक बात। दूसरी बाजू एम कहना कि ज्ञान जो राग है ये राग को जानते हैं, राग अपना है ऐसा मानना अज्ञानी मानते हैं। इस स्वभाव की दृष्टि की बात है। शुद्ध उपादान स्वभाव भगवान चिदानंद प्रभु, उसकी दृष्टि से राग ऊपर ज्ञेय है, राग को ज्ञान जानते हैं कि राग का अनुभव ज्ञान ही आत्मा का है, राग अपना नहीं। बीजी बाजू एम कहना कि उत्पत्ति क्षण राग की है षटकारक से, एक समय में राग होता है षटकारक से अपने से होता है। षटकारक का अर्थ राग करता है, राग का राग कार्य है, राग का राग साधन है, राग का राग करके अपने में राग रखा, राग राग में हुआ, राग के आधार से राग हुआ। अरे આવી વાત હવે કોઈ બી જિંદગીમાં સાંભળવા મળે નહીં। અમારા બાપના બાપ મોટા કવિ હતા પરસોત્તમ દાસ, પરસોત્તમ અમારા મૂર્તિન ગીગા કહેવાય, ગુલામનું નામ પરસોત્તમ કુંવરજી નામ હતું, કહેવાતું ટૂંકામાં ગીગા કોરા। એમાં નાની ભાઈ જાણતા હતા, તમારા બાપ જાણતા હતા, તમારા બાપનો બાપ મને ખબર, એની વાત થઈ હતી મને પહેલા જયારે પહેલા આવ્યા ને શરૂઆત 71 અપાશ્રમ ઉતર્યા હતા, અમારા ગુરુ હારી હિરાજમાં થયા, નાની શેઠ વાત થઈ હતી,
કીધું અમારા બાપને જાણો છો ગઢડા ને? હા ગીગા કોરા જાણીએ નથી અમારે. કારણ કે બહુ શેઠાઈ મોટા હતા મારા બાપના, પૈસા વાળા હતા, આબરૂદાર હતા, રૂપાળા બહુ હતા, રાજકુમાર જેવા, આબરૂ મોટી હતી. નાનીભાઈ પોતે કહેતો નાન શેઠ કે અમારે એને ખબર છે ગીગા કોરા, પણ આ તો કોણો વળો પેલા વળો તને એવા છે. એ કાંઈ જાણતા નહોતા છતાં કવિ હતા, ગ્રસ્ત માણસ, પૈસા કાંઈ દુકાન કરતે નહીં, ધંધો 2 મહિના કરે, રૂની રેપનો માણસ મોકલે ધોલે પેટીનો, 2 મહિનામાં 2000 પેદા કરી દે, 10 મહિના કરે નહીં. એ કવિ હતા, પરસોત્તમ કવિ કહે તો પરસોત્તમ એમ કહેતા, પણ એ કવિ પણ કાંઈ ભાન થતું. એ વખતમાં એટલું જણ ગ્રસ્ત, ઓલે રાજકુમાર જેવા શરીર, ઓલે આબરૂ મોટી, અને કવિ કેટલી તો ઓહો બીગા કુરા બાપા. એક વખત મારું ચોમાસું હતું એકાશીમાં ગઢડામાં, હું ફરતો હતો આર કરી મેળ્યું, એક મુસલમાન બાઈ નીકળી નીચેથી, એ કોકને કહેતી હતી, એને ખબર નહીં કે મારા સાંભળીશ મારું, એ કોકને કહેતી હતી ગીગા કુરાના પગમાં પગરખા કોઈ ના પડે બાપા, એવા હતા એ. ઓય મારું કે મુસલમાન બાઈ હે શું પહેલી હતી, મેળી જ પહેલી હતી એ ભાઈ કીધું. આખા ગઢડામાં મારા બાપની મેળી પહેલી, કોઈની મેળી નહોતી. પછી તો અત્યારે તો હવે મેળી બંધ પથ્થરનું મકાન, વહેલું ગીગા કોરા, પરસોત્તમ કુંવરજી કોરા ટૂંકું નામ હતું ને. મારે તો બીજું કેવું છે કે કવિ હતા, પણ એ બધી લૌકિક રાજ્યમતીની રહનેમીની વાતો કવિ જોડતા. કાંઈ ખબર ન મળે ધર્મ શું ને રાગ શું ને. અહીંયા कहते हैं कि जो પણ कवित्व की भाषा होती है ये आत्मा करते नहीं. समझ में आया? भाषा की पर्याय जड़, ये समय परमाणु में भाषा की पर्याय उत्पत्ति का जन्म क्षण है. હું કોણ માને? તેથી લોકોને વિચારવાના એને સાંભળ્યું નથી, બેઠું નથી ને. અને આખી સ્થિતિ મોટી, વર્ણજીથી માંડીને બધા એક જ નિમિત્તથી કોઈ વખતે પણ થાય, કોઈ વખતે થાય, સદાય નહીં પણ કોઈ વખતે કર્મનો ઉદય આવે ને ઉપરથી પડી જાય હેઠે એ કર્મ ને અમીને. बापू ये ज्ञेय है, भगवान ने देखा अनंत अनंत. ये अनंत पदार्थ की जे समय नो एने काल है, ये काल लब्धि है. काल लब्धि नाम वही समय है राग के निर्मल पर्याय के होने वाली थी, ये समय हुई है. ये दूसरे द्रव्य से हुई है, ये तीन काल में है नहीं भाई. समझ में आया? पर आई बात दूसरी करेगा अभी थोड़ा. आई जन्म क्षण की है ना, आई चाल कि कदाचित ज्ञान ज्ञेय को जानते हैं तो ज्ञेय अंदर में प्रवेश किया नहीं, पर एक व्यवहार से हम कहने में आता है कि जो आंख जब अग्नि को देखे पर पदार्थों रूपी का ज्ञान हुआ, जाने रूपी यहाँ गया, ऐसे उपचार से कहने में आता है. वास्तविक है? આવી વાતો છે. ધર્મ ભાઈ કેમ ધર્મ કરવો અમારે, કેમ હવે આ વાત હું, પણ આનું હજી ધર્મ તો ક્યાં है તે સમજે વિના धर्म कैसे होगा? समझ में आया? धर्म तो वितरागी दशा है, राग ये धर्म नहीं. तो वितरागी दशा कब होती है, क्या होती है, किस कारण से होती है, इसका ख्याल बिना तुमसे कहां से आया? तो वितरागी पर्याय धर्म है. ये कब है कि जब उसकी पर्याय में वितरागी पर्याय उत्पन्न होने का काल है तो वो हुई. पर होगी कैसे कि त्रिकाली द्रव्य के आश्रय से ऐसा व्यवहार करने में आता है. व्यवहार करने में आता है.
નિશ્ચય છે તો વિતરાગી પર્યાય બાપુ આકરું બહુ કામ. એ ધર્મની વિતરાગી અહિંસક દશા, રાગ વિનાની વિતરાગી પર્યાય, એ પર્યાય કરતા, પર્યાય કાર્ય, પર્યાય કરણ, પર્યાય પોતે, પર્યાય માટે પર્યાય હોય, પર્યાય છે પર્યાય, પર્યાય કે આધાર થયું. હવે આથી વાતો કોણ નવરો માણસ. અમારે ચોથી ચોપડીમાં આવતું આ બધું. શું કહેવાય? શું કહેવાય? વિભક્તિ. વિભક્તિ કરતા કર્મ કરણ સંપ્રદાન પાદાન અધિકરણ કીધું સંબોધન. હે આત્મા, હે સંબોધન. હાથ 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 વિભક્તિ આવતી. ચોથીમાં આવતી પણ કોણ પછી પરીક્ષા પાસ થઈ ગયા પછી જય કે ના કરી. અને ચોથી ચોપડીમાં આ તો ઘણા 15 વર્ષ પહેલાની વાત છે. પહેલા 7 વર્ષની ઉંમરે ધૂળી નિશાળે ભણતા. ગામડામાં એક ધૂળી નિશાળ હતી. પહેલી આ નિશાળ નહોતી. ધૂળી નિશાળમાં 6 મહિને 12 મહિના ભણે. ધૂળમાં આંકડા લખાવડ નથુ માસ્તર માર હતા. ધૂળમાં લખાવે છે. પાકું થાય પછી સ્લેટમાં લખાવે છે. અને પહેલું એ આપતા આપણે મોક્ષ માર્ગમાં છે ને ભાઈ, વર્ણન સમામનાય. શું કીધું? હે હા, એ શબ્દ પહેલો આપ્યો હતો. સીધો વર્ણમ સમામનાય. કાંઈ જ જાણે નહીં. છોકરો નિશાળે આવે, ધૂણી નિશાળે, પહેલો આ અક્ષર આપતા માસ્તર. હજી તમને એ અર્થ ની ખબર નહીં. આપણે મોક્ષ માર્ગ પ્રકાશમાં છે સિદ્ધો વર્ણમ समामनाय. એટલે क्या वर्ण जो बुलाते हैं ये आमना से वर्ण अक्षर से होता है. सिद्धो वर्णम समामनाय, उसके अक्षर अक्षर से होता है. ये ऐसी बात पहले समझाता थे अपने मोक्ष मार्ग में. पहले मैंने आपकी दी थी. हाँ तो 82 વર્ષ પહેલાની વાત है. 7 વર્ષની ઉંમરે સમજે. અત્યારે તો વાત ફરી ગઈ બધી. હવે કઈ નથી. સીધો આમાં છે મોક્ષ માર્ગ તો થશે. એ શબ્દ આમાં છે ટોટલ બંધી. है क्या कहते हैं? સીધો વર્ણ છે ને આમાં. કેટલામાં છે? પાના કઈ યાદ હોય બધા? એ 11 પાના છે. સિદ્ધો વર્ણમ સમામનાય. આ શબ્દ પહેલો ધૂળી નિશાળે જાય ને બતાવતા. 80 વર્ષ પહેલાની વાત છે. ટોડલ મળે આ નક્ષર છે. જુઓ, ગ્રંથની પ્રમાણતા. સિદ્ધો વર્ણમ સમાનાય અर्थात वर्ण उच्चार नो संप्रदाय स्वयं सिद्ध है. भाषा बोलवानी स्थिति स्वयं सिद्ध है. कोई सी है, कोई से बनाई है, ऐसा नहीं. पहले ये वक्त है धूड़ी निशाળ ભણે 12 મહિના પછી બીજી નિશાળી જાય. એમ આ પહેલો અક્ષર આપ્યો હતો. બિલકુલ જાણેની અક્ષર છે આ. સિદ્ધો વર્ણન સમામનાય અર્થાત અક્ષરનો ઉચ્ચાર ये संप्रदाय अनादि से स्वयं सिद्ध है. अक्षर नो उच्चार कोई करी सके ऐसा ही स्वयं सिद्ध है. कौन माने? टोटल मतलब मोक्ष मार्ग प्रकाश तुमको आप्या ने भाई बहुए मोक्ष मार्ग प्रकाश आप्યું છે ને એમાં 11 પાના છે. બહુ એમાં હજારો બોલ છે. બહુ ઘણા બોલ. हाँ कहते हैं कि आत्मा और पदार्थ पहली लिटिक टीका 28 है. स्वलक्षण भूत आत्मा का लक्षण और दरेक पदार्थ का भिन्न लक्षण है. परमाणु ने दूसरा आत्मा ना सबका लक्षण भिन्न भिन्न है. स्वलक्षणभूत पृथक. आत्मा ने पर पदार्थ का स्वलक्षण से पृथक है.
एक दूसरे में नहीं वर्तते। कोई पदार्थ का लक्षण कोई पदार्थ में एक दूसरे में वर्ते नहीं। परंतु उनके मात्र नेत्र ने रूपी पदार्थ की भांति आंख અને રૂપિયા રૂપી એટલે રૂપિયા નહીં હો, આ રૂપી એટલે ના વર્ણ ગંધર્વ સ્પર્શ વાળો ઓલું વ્યાખ્યાન આવતો થાય નાનો આવતો થાય નહીં વચેટ. હા એ તો વચેટ આવતો હા બોલો પછી મહારાજ મેં આ કેમ મોઢું દેખાતું ને વચેટ આવતો મુંબઈમાં समझाई છે કાંઈ શું क्या कहते हैं कि જેમ आंख है हम देखते हैं पदार्थ को तो ऐसे जाना कि जाना आंख में वो पदार्थ आ गया ऐसे लोगों को भास होती है। पर ऐसा है अग्नि का ज्ञान हुआ यहाँ तो अग्नि का ज्ञान बराबर जैसा है ऐसा हुआ पर अग्नि यहाँ आई गई ऐसा नहीं ना आंख अग्नि में गई ऐसा नहीं। अग्नि में जाए तो आंख बढ़ी जाए आंख में अग्नि का ज्ञान हुआ अग्नि यहाँ आ जाए तो बढ़ी जाए तो हरीसा में अग्नि की झलक दिखते हैं ये अग्नि नहीं ये तो हरीसा की स्वच्छता है। अग्नि हो तो हाथ डाले तो उष्णता होनी चाहिए। एम आंख में अग्नि दिखे बर्फ दिखे वीछी दिखे सर्व दिखाए तो ये रूपी है रूपी पदार्थ में रंग गंध रस स्पर्श वाली चीज है तो आंख ही उसको देखते हैं छता एक बीजा में प्रवेश करते हैं। ज्ञान ज्ञेय स्वभाव संबंध से आंख ने जानने वाली चीज रूपी ऐसा यानी पेठे भांति ज्ञान ज्ञेय स्वभाव संबंध से आत्मा का ज्ञान स्वभाव અને देह रागी आदि का सब ज्ञेय स्वभाव ये ज्ञान ज्ञेय स्वभाव संबंध से होने वाली एक दूसरे में प्रवृत्ति पाई जाती है। ज्ञेय ज्ञान स्वभाव संबंध से होने वाली एक दूसरे में प्रवृत्ति पाई जाती है। व्यवहार से कहते हैं प्रत्येक द्रव्य का लक्षण कहाँ से आओ धर्म હવે ઓલું સહેલું સટ હતું દયા પાળો વ્રત કરો ચોવ્યાર કરો કનમું ન ખાઓ કાંઈ સમજવાનું બાપુ પણ શું ચીજ છે કહે છે કે તું દયા પાવના कहते हैं तो पर की दया है तो पर परद्रव्य तो भिन्न है तो परद्रव्य की पर्याय तुम पाप कर सकते हैं पर की दया पाल सकते हैं उसका आयुष्य है तब लगे जीते हैं तो तुम उसको जीवाना देते हैं। શેઠિયા હોય બહુ પૈસા વાળા તો અમે હજારો માણસો નભાવીએ છીએ મૂંઢ હે માને અજ્ઞાની કીધું નહીં અહીં પોપટભાઈ કહેતા હતા પોપટભાઈ છે ને આપણા લીંબડી વાળા પાણસણા વાળા પોપટલાલ એના હાળા હતા ને ત્યાં શાંતિલાલ ખુશાલ ગોવા એના હાળા હતા 2 અબજ 40 કરોડ ગોવાના છોકરાઓ છે કે આપણા રાસમણી વાણિયા એ પોપટભાઈ એને કીધું એકવાર પોપટભાઈ આપણે આવે છે એની દીકરીઓ આપણે બાગ બગીચાવી છે એ શાંતિલાલ ખુશાલની બેનની દીકરીઓ છે અને પોપટભાઈની દીકરીઓ એ પોપટભાઈ કહેતા હતા એકવાર એના હાવાને 2 અબજ 40 કરોડ પણ હવે ભાઈ તમે ક્યાં સુધી આ કરો તમે બધું હવે નિવૃત્તિ લ્યું તે શું અમે પરને અમારે માટે કરીએ છીએ લોકો હજારો નભે છે એ માટે કરીએ છીએ મુંબઈ આ મૂર્ખ પોપટભાઈ કહેતા હતા પોપટભાઈ આવે છે એમની દીકરીઓ આપણે બાળ બ્રહ્મચારી 64 દીકરીઓ છે ને 64 દીકરીઓ છે ને બાળ બ્રહ્મચારી એમાં 2 દીકરીઓ છે આ રફાની નહીં તમારા તરફથી સાલ એમના તરફથી આ દીકરો પડ્યો ને તો દરેક દીકરીને સાલ એક આપી 108 રૂપિયાની એક
બેન આપી 5 આપી છોકરાઓને. અમારા ચંદુભાઈ બ્રહ્મચારી છે, હિંમતભાઈ છે, એમાં સિમન છે, દરેકને એક આપી. હિંમતને મળી નથી હજી, પણ સિમનભાઈ લીધી હતી હિંમતને દઈ. હિંમત આપશે. ચંદુભાઈ ક્યાં આપી ને મેં હિંમતને પૂછ્યું ભાઈ તને મળી છે કે ના મળી નથી. ચિમનભાઈને પૂછ્યું મારે કે ચિમનભાઈ કે મેં લીધી છે. એની મારી 2 મેં લીધી છે, હું એને આપવાનો છે. કોણ દે ને કોણ લે. એ શાલના પરમાણુ ત્યાં જવાના તે સમયે કાળ તેની ઉત્પત્તિ ક્ષણ છે. પ્રભુ મારે બહુ આખો બાપા. હદેડ તો એને આપી બેન ને 5 છોકરા 72,000 થઈ છે. 188 બીજી આવી છે કોક. હા અમારે શાંતિભાઈ નહીં મધુતીર થી 1 લાખ હતા ને ત્યાં ભાવનગર આપ્યા હતા ને. આ મધુભાઈ તરફથી પાછળ બેઠા 1 લાખ રૂપિયા ત્યાં જૈન સાહિત્ય આપણને છપાઈ છે ને ભાવનગર. શું જે હમણાં ભાઈ આવવાના છે. આજ નો આવ્યો એને ભાઈ કાગળ હતો ને એના છોકરો કે હું અમે આવવાના છે. અને ભાઈ હીરાભાઈ તો પછી ત્યાં હાથ કપાઈ ગયો હતો ને. હાથ કપાઈ ગયો જયપુરમાં છે. બહુ કાગળ આવે છે. બહુ મારો હાથ કપાઈ ગયો 40-50 લાખ રૂપિયા. પણ કપાઈ ગયો ને જ્ઞાયક જાણનાર છું. આંખમાં ટીપું નહીં, ઊંકારો નહીં. 45 વર્ષનો છોકરો છે. 10-12-15 દીમાં આવશે. આજ એનો કાગળ હતો. કાગળ એના છોકરાને પરણાવા ગયા હતા મોટા ગ્રસ્તમાં. છોકરોને વરઘોડ આજ આવવાના હતા. કાગળ હતું ફોન ગમે તે પછી કે શ્રી હીરાભાઈ આવે તાર જાય એમ કઈ ન આવ્યા. એને એના એ જૈન સસ્તું સાહિત્ય છપાવે છે. એ પોતે 80,000 જ નાખ્યા એમાં. બીજા 30,000 નાખ્યા. એક 25,000 નાખ્યા. એમાં તો બહુ આપે છોકરો. બહુ નરમ છોકરો. પૈસા ની કઈ અને ઉડી નહીં. બહુ નરમ. એ ત્યાં લાખમાં હતા ભાઈ મધુભાઈ કે શાંતિભાઈ બધા કે એક જ છે ને અત્યારે લાખ આપ્યા હતા પેલા. એથી શું પણ એ લાખ છે પરમાણુ જે પૂજના એ તો ત્યાં જવાના હતી ગયા. એમાં રાગની મંદતા ક્યાં હોય તો શુભ ભાવ પુણ્ય ધર્મ નહીં તેમ પરને દઈ શકું એ વાત નહીં. અરે આવી વાત છે બલભાઈ. તમે કઈ કર્યું નતું તે દી આપણને મુંબઈમાં કર્યું તું કઈક ભૂલી જાય આપણને કઈ ખબર કેટલા પૈસા કર્યા ઘણા. જ્યાં અમે ગયા હતા ને ત્યારે મુંબઈમાં કઈ ખર્ચા શું કહેવાનું ધર્મમાં હતા કઈ નહીં શું હતું નહીં ભાઈ બોલુભાઈ ખર્ચા નતા નામ ભૂલી જાય ઘણા પૈસા ખર્ચા. એ પૈસા એના નહોતા. એ पैसा जाने की काल में जन्म क्षण हो तो लौटते हैं અને दूसरा के मैं उसको दिया. સંજયભાઈ આવો મારું છે પ્રભુ આખો પડે છે તમે ભાઈ. એ મંગળભાઈ રૂપિયા ક્યાં હતા કોના બાપા. એ તો કીધું ને પદાર્થ પર ये पर पदार्थ है. तुम पर पदार्थ है उससे भिन्न है. तेरा लक्षण भिन्न है न उसका लक्षण भिन्न है. वो तो चलती है बात. જેની વાત ભાઈ જીનેશ્વર દેવનો પંથ માર્ગ સમજવો અલૌકિક વાત है ભાઈ. 28મી ગાથાનો જે વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો એમાં ઘણી પ્રયોજનભૂત વાત આવી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ.